તે સ્વીટી, હા બા, તમારે કંઈ જોતું હતું તો મને બોલાવી લેવાય ને. ના ના જોતું તો કાંઈ નથી, હું પૂછવા આવી હતી. કામ બધું પતી ગયું કે કંઈ બાકી છે? ના બસ જો સેલેડ બનાવું છું, તમને બહુ ભાવે છે ને. હા, અને આમે તે આજથી મારે શ્રાવણ મહિનો છે એટલે હું છે ને એવું એવું જ ખાઈશ. બા, બહુ મસાલાવાળું ને એવું ન બનાવતી હો. મને સારી રીતના યાદ હતું એટલે જ જો અત્યારે તમારી માટે સેલેડ તૈયાર જ કરતી હતી. હા, અને બેટા તારી યાર હું એક બીજી 2-3 વાત કરવા આવી છું. બોલો ને. જો તું મારા ઘરની વહુ છે, મારા દીકરાની પત્ની, પણ ગમે ત્યારે તારા પપ્પાના ઘરે કોઈ પણ સારો નરસો કોઈ પણ પ્રસંગ હોય ને, અરે એક સત્યનારાયણની કથા જેવો નાનો પ્રસંગ હોય ને, તો એ કોઈ દિવસ મને નહીં કહેતી કે તમે મારા પપ્પાને ત્યાં ચાલો. હું કોઈ દી તારા પપ્પાને ત્યાં પગ નહીં મૂકું, તારા ઘરનું પાણી એ નહીં પીવું. બા, આ તમે શું બોલી ગયા? સંબંધ બાંધ્યો છે આપણે બે ઘર વચ્ચે, તો ત્યાં કોકને કામ પડે તો આપણે જવું પડે, અહીંયા કામ પડે તો એ લોકો આવે, તો આ બધું ક્યાં એમાં વચ્ચે આવ્યું? હા, તારા ને મારા દીકરાના લગ્ન તો થઈ ગયા, પણ તારા પપ્પાએ જે ખોટું કર્યું છે ને, એનો રંજ મને મરતા સુધી રહેશે. ખોટું? હા, ખોટું. એટલે બા, જો હું તમને સાચું કહું ને તો મને એકેય વાતની ખબર નથી. જો તમે મને માંડીને વાત કરશો ને તો આનો આપણે કંઈક રસ્તો કાઢીશું. રસ્તો નીકળે એમ નથી. શું વાત છે બા, એ તો કયો. કારણ કે હવે સંબંધમાં આંટી પડી ગઈ છે, અને એ આંટી મારે ખોલવી એ નથી, અને હું પરાણે સંબંધ બાંધવાય નથી માગતી. બા, પાકું એવી જ કંઈક વાત હશે કે જેના કારણે તમે નારાજ હશો, બાકી એમનેમ તો તમે આમ ના જ કરતા હોય. પણ પ્લીઝ મને એ વાત જણાવો ને કે એવું તો શું બન્યું છે કે તમે એ ઘરનું પાણી પીવાય તૈયાર નથી? તારે સાંભળવી જ છે ને એ વાત શું છે જેના કારણે અને તારા પપ્પાનું મોઢું જોવું નથી ગમતું, એ ઘરમાં પગ મૂકવાનું એ મન નથી થતું. પણ હા બા, મારે સાંભળવી જ છે. આટલી મોટી વાત તમે કરી દીધી છે, ગમે તેમ ઈ લોકો મારા માવતર છે. જો તમે લોકો ત્યાં ના જઈ શકતા હોય તો પછી હું ત્યાં જાઉં ને, ખોટા ઘરમાં પ્રોબ્લેમ ઊભા થાય એની કરતાં તમે જે હોય પેલા હકીકત કહી દો. જો સ્વીટી, જ્યારે કોઈના લગ્ન થતા હોય ને થયા હોય ને, ત્યારે બે પરિવારના પણ સંબંધ બંધાતા હોય છે, અને એ બે પરિવારના સંબંધો એવા મીઠા હોવા જોઈએ કે ક્યારેય એ લોકોમાં અંટસ ન પડે. પણ હું ખરેખર હું તારા પપ્પાથી અને તારા પિયરથી બહુ જ નારાજ છું. એવી તો કઈ ભૂલ થઈ હશે મારા પિયરવાળાથી કે તમને આટલી નારાજગી છે? બા બસ, અને હવે આ પહેલીઓ ન સુલઝાવો, તમે જે હોય ને એ વાત સીધી કરો. હા, તો તું મને એ કે તારો ભાઈ ધનસુખ હે ને, અને એ ગુજરી ગયો, અને એની પત્ની આશા. એ આશા મારી બેનની દીકરી હતી. શું? હા, આશા મારી બેનની દીકરી છે. તો હવે ધનસુખ ગુજરી ગયો, એમાં મારી આશાનો શું વાંક છે? જન્મ ને મરણ તો માણસ જન્મે ત્યારે જ ઉપરથી લખાવીને આવે છે. એમાં કોઈ માણસ એમાં વચ્ચે આવતું નથી, અને કોઈના લીધે કોઈનું મૃત્યુ થતું નથી. એ વાત તો તું માને છે ને, અને બધાય માને છે. હા બા, એ તો છે જ ને, જન્મ અને મરણ એ આપણા હાથમાં થોડી છે. તો પણ શું થયું શું? હવે તું મને એક વાતનો જવાબ આપ કે તારા મમ્મી ગુજરી ગયા તો એમાં વાંક તારા પપ્પાનો હતો? નહીં ને? તો તારા પપ્પા એમ કહે કે હા, જન્મ અને મરણ તો ઉપરવાળાના હાથમાં છે, એમાં આપણે કોઈ વચ્ચે આવતા નથી, આપણે નિમિત્ત બનતા નથી. તો પછી તારો ભાઈ ગુજરી ગયો, એમાં મારી આશાનો શું વાંક હતો? કાંઈ જ નહીં બા, એમાં આશાનો શું વાંક હોય? તો પછી તારા બાપે એને ધક્કા મારીને બહાર કેમ કાઢી મૂકી? શું વાંક હતો એનો? બા જો, મને ખબર છે કે આ વસ્તુ ખોટી થઈ છે,
જોકે પહેલાં મેં એક વખત સમજાવવાની કોશિશ કરી હતી, પણ આજે જો તમે કીધું છે ને એમાંય તો તમારું જ સગું નીકળ્યું છે, તો આશા ભાભી યાર આટલું ખોટું તો ન જ થવું જોઈએ. હું મારા પપ્પાને ફરીથી સમજાવવાની કોશિશ કરીશ, તમે મારી પર ભરોસો રાખો. મારી આશા, મારી બેનની એકની એક દીકરી હતી ને જુવાનીમાં એણે એનો પતિ ખોયો. એના મન પર કાંઈ વીત્યું નહીં હોય? આખી જિંદગી એને એકલાએ કાઢવાની. અને તને ખબર છે એ હવે બિચારી ક્યારેય લગ્ન પણ નહીં કરે, ક્યારેય નહીં કરે. તો શું આવી રીતે એને ધક્કા મારીને કાઢી મુકાય? બસ આ એક વાતનો રંજ હું મરીશ ને ત્યાં સુધી રહેશે. બા જો તમે કીધું ને એ બધી વાત તમારી સાચી અને વ્યાજબી છે. બા તમે મારી પર ભરોસો રાખો. જો હું તમને વચન આપું છું કે જ્યાં સુધી મારા પપ્પા આશા ભાભીને ફરીથી એ ઘરમાં લઈને નહીં આવે ને અને પસ્તાવો નહીં કરે ને ત્યાં સુધી હું પણ મારા પપ્પાના ઘરનું પાણી નહીં પીવું. ના, તું શા માટે તારા પપ્પાનું ઘર છોડે? શા માટે? કેમ કે બા આ વસ્તુમાં એ ખોટા છે. મેં તમને કીધું ને કે એ જ વસ્તુ થશે. તમે જાઓ હવે, શાંતિથી બેસો, હું તમારી માટે સેલેડ લઈને આવું. હે ભગવાન, જો આ બાજુવાળાના છોકરા આવે ને, અરે જય શ્રી કૃષ્ણ ભાઈ, બેસ ને. જય શ્રી કૃષ્ણ સ્વીટી બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? આ પાણી લેતી આવું તમારા માટે. ના ના, પાણીની કઈ જરૂર નથી. તમારી તબિયત કેવી છે એ કહો. હા, એ પાણી સારા છે ને તારા? હા ભાઈ, પણ અચાનક ના કાંઈ ફોન કાંઈ નહીં અને સીધા અહીંયા? એટલા માટે આવ્યા છે બેન, તને તેડવા માટે. કે પપ્પાએ કીધું કે તમે બંને જાઓ અને બેનને તેડી આવો. એટલે અમે કીધું તરત હેતલને કે ચાલ આપણે જઈને બેનને તેડી આવીએ. બહુ સરસ વિચાર કર્યો તમે લોકોએ, પણ મને એ કહો તો પપ્પા કેમ છે? એની તબિયત કેવી છે? એકદમ સારી છે એમની તબિયત. હા, છેલ્લા ઘણા સમયથી તમને જોયા નથી ને, એટલે થોડુંક આમ મનમાં ને મનમાં મૂંઝાય તો છે, પણ કોઈને કંઈ પણ નથી શકતા. એટલે અમને થયું કે આ પપ્પાની તબિયત છે ને હમ મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે અને તમારી વગર એનો જીવ લાગતો નથી ક્યાંય. તો થોડાક દિવસ રોકાવા આવો ને તો પપ્પાને પણ સારું લાગે. તમે મને લેવા આવ્યા ગમ્યું, પણ હું નથી આવવાની ત્યાં. પણ કેમ? ભાઈ મારે નથી આવું, એની પાછળ કંઈક કારણ તો હશે જ ને. હા પણ બેન, હું તને એટલે જ પૂછું છું કે જો તું અગર મજાક કરતી હોય ને તો રહેવા દેજો અત્યારે. અમે તને સિરિયસલી તેડવા માટે આવ્યા છીએ. હા સ્વીટી બેન, અને આમ પણ આ તમે દર વખતે ના જ પાડો છો. અમે તમને કારણ નથી પૂછતા કે તમે ત્યાં શું કરવા નથી આવતા, પણ કોઈના હિસાબે તમે તમારા પપ્પાથી જ દૂર રહો છો. તમને એટલું ખબર હોવી જોઈએ કે તમારા પપ્પાનો જીવ તમારામાં છે. એવી રીતના પપ્પાને ખબર હોવી જોઈએ કે જેમ પોતાની દીકરી હોય ને એમ બીજાના ઘરની દીકરી હોય ને એની દીકરી જ હોય. એટલે તું શું કહેવા માંગે છે? ભાઈ હું આશા ભાભીની વાત કરું છું. આશા ભાભીની? કેમ? શું થયું કહીશ તું મને? એ સવાલ તમે મને કરો છો? ઈ ઘરમાં રહીને એવો સવાલ તમારે મને કરવાનો આવે શું થયું એમ? જો સ્વીટી બેન, અમે સમજીએ છીએ કે તમે શું કહેવા માંગો છો, પણ જ્યારે ભાઈ જ ઘરમાં ન હોય તો ભાભીનું પણ શું કામ છે? બસ ભાભી બસ, કાલ સવારે કદાચ ના બને ને મારે એવું ના બોલાય અને તમારી સાથે આવું થયું હોય અને તમારી સાથે આ વસ્તુ કરે તો શું તમને દુઃખ ના થાય? મારી જ વાત લઈ લો. હવે સાગરને કંઈક થઈ ગયું હોય અને મને આ ઘરમાંથી કાઢી મૂકે તો તમારો જીવ ના બળે? અરે બેન, તો બધી બેકારની વાત મૂક ને. ઈ બેકારની વાત નથી ભાઈ. એ વાત નથી સંભળાતી તારા મોઢે મને. ના સંભળાય ને તો પછી આ બીજાની દીકરીને આટલું દુઃખ દેતા ત્યારે આ વિચાર ના આવ્યો? ભાઈ ગયો એમાં ભાભીનો શું વાંક હતો? હા, તમે લોકોએ ભાભીને ઘરમાંથી કાઢી મૂક્યા, એક વખતે વિચાર ન કર્યો કે હવે તો એ બિચારી વિધવા બાઈ છે, એ ક્યાં જશે, એનું શું થશે? એના પિયરે જાય તો એ લોકો એને મેણા તો મારવાના જ છે. પણ તમે લોકોએ
એના ઘરમાં રહેવા છતાંય તમે લોકો એને સમજી ન શક્યા. સ્વીટી, અમે કેમ ને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા છે? ધક્કા નથી માર્યા, પણ એના જે દિલ ઉપર ઘાવ માર્યા છે ને, એ ઘાવ કદાચ તમે ગમે તે કરો ને તો એ રૂજાશે નહીં. માન્યું સિટીબેન કે તમે તમારી જગ્યાએ સાચા છો, રાઈટ છો, પણ સાચું કહું ને તો એક દીકરીને પોતાના બાપથી અલગ ન થવું જોઈએ. અને તમે જે કરો છો ને ખોટું કરો છો. વાહ, અને તમે લોકો જે કરી રહ્યા એ ભાભી, ચલો તમે તો સ્ત્રીની જાત છો, તમને જરાય અંદરથી વિચાર ના આવ્યો? હે, જરાય તમારું હૃદય ના કાંપ્યું? પણ જે થઈ ગયું એ થઈ ગયું, એમાં કોઈ કઈ ના કરી તો એને સુધારો ને. થઈ ગયું તો એ વસ્તુ સુધારે એમ નથી ભાઈ. અરે પણ મારી બેન, હવે અરે હું તમને કહી દઉં છું, જે દિવસે ભાભી ઘરમાં આવશે એ દિવસે એ ઘરમાં મારો પગ પડશે અને ત્યારે જ મારા બાપના ઘરે છે ને હું આવીશ અને ત્યાંનું પાણી પીશ. બાકી હવે છે ને બહુ થઈ ગયું. તમે આ ખોટી જીદ લઈને બેઠા છો. તું આવું બોલે છે, મને વિશ્વાસ નથી થતો કે તું. શું કામ ના બોલું? મારી એક કઈ વાત ખોટી હોય તો મને જણાવો ને. અને મેં ને પપ્પાએ ક્યાંક સારું વિચારીને જ ભાભીને વિદાય આપી છે ને ઘરેથી. હે, તું એમ કહે છો કે એને કાઢી મૂક્યા? નથી ગમતું યાર, તું કાં આવી વાત કરે છે સ્વીટી? તું કહેતી હતી ને કે પપ્પાને સારું છે, મારે તને જાણી જોઈને પપ્પાને સારું છે એમ કહેવું પડે છે. પપ્પાને સારું નથી. તારી ચિંતામાં તું ના પાડે છે ને એટલે ચિંતા કર્યા કરે છે, ઉપાધિ કર્યા કરે છે, રાતે સૂતા નથી અને હુંય નથી સૂતો. તો પછી ભાભીને લઈ આવો ઘરમાં એટલે હું આવી જઈશ ત્યાં. બાકી મેં મારા બાને વચન દીધું છે અને તમારા લોકોથી કેટલી મોટી ભૂલ થઈ છે એ ખબર છે? આશા ભાભી કોણ થાય છે અહીંયા? હે, આશા ભાભી મારા સાસુ છે ને એની બેનની દીકરી છે. શું વાત કરે? અને મારી સાસુએ મને ચોખ્ખું કીધું છે કે મારા બાપાને ત્યાંથી એક વસ્તુ આ ઘરમાં નહીં આવે અને મારા સાસુ કોઈ દિવસ એ ઘરમાં પગ નહીં મૂકે. અને એની વાત એ ખોટી નથી જ. આ બાબતમાં હું 100% સહેમત છું. જો તને તારા સાસુએ કદાચ કાંઈ મોબાઈની કરી હોય ને તો તું મારી વાત સાંભળજે સ્વીટી. હું તારો ભાઈ છું, હું તને ખોટી સલાહ નહીં આપું અને પપ્પા પણ છે ને એ તને ખોટી સલાહ નહીં આપે. ચાલ તો જલ્દી તારો થેલો તૈયાર કર, આપણે ભાઈ મેં વચન દીધું છે એમ કીધું અને મારું વચન ઈ વચન જ હોય. તમે મને નાનપણથી ઓળખો છો અને કોઈ મને કાન ભંભેણી નથી કરી. બિચારી ઈ મને શું કાન ભંભેણી કરવાના? હે, જેને આટલું દુઃખ હોય અને ઈ જ કાન ભંભેણી કરે. એટલે હું તમારી આગળ હાથ જોડું છું. અત્યારે તમે બંને મહેરબાની કરીને જાઓ, જ્યારે ભાભી આવે ને ત્યારે મને બોલાવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો. આવડા ગયા છે બે જણા, પણ મારા બેટા હજી આવ્યા નહીં. કેમ વાર લાગી છે? જમવા રોકાણા છે? જો આવી ગયો એમ ને? કેમ બેન નું આવી? આ શું બેન આવે? હવે અમે ગયા હતા ત્યાં એને તેડવા, તો એને નથી આવવું અહીંયા. કેમ અહીંયા નથી આવવું? એટલે ના પાડે છે કે મારે ઘરે આવવું જ નથી. એણે છે ને આપણા ઘરનું પાણી અગ્રાસ કર્યું છે, ખબર છે તમને? શું વાત કરો છો? અરે પણ આપણે સ્વીટી હારી કાંઈ તકલીફ નથી તો પછી આવું બધું શું કામ એને કર્યું? કાંઈ ખબર ન પડી? હવે મને પણ ઝટકો લાગ્યો સાંભળીને પપ્પા. મેં જ્યારે એને તેડવા ગયા ને ત્યારે મેં એને કીધું ને હાલચાલ પૂછ્યા, ચા પાણી પીધા અને જાણે આપણે કંઈ લાગે જ નહીં કે આને નથી આવવું એ રીતના તો બધી વાતચીત કરી. અને જ્યારે મેં કીધું ને કે ચાલો તમે થેલા ભરો તમારા, અમે તમને તેડવા આવ્યા છીએ, તો સીધી મોઢા ઉપર ના પાડી દીધી, મારે નથી આવવું. તને કારણ કંઈ જણાવ્યું? કારણ મને અત્યારે નથી જણાવ્યું, પણ મને એવું લાગે છે ડોશી છે ને, પેલી ડોશી એ એમને ચડાવતી છે, એ જ એમના કાન પંભરણા કરે છે પપ્પા. 100%ની વાત કરી હો. દોચી છે ને હારી અવળ સંડી તો થોડીક છે જ. કેટલા હરખથી આપણે એમને તેડવા ગયા હતા અને આમ નિરાશ થઈને પાછા આવ્યા ને, મને જરાય ગમતું નથી પપ્પા. તો ડોશી ચા પાણીનું નહીં કીધું? એ મળી હતી કે નહીં ડોશી? ડોશી નહોતી મળી. ચા પાણી તો અમે પીધા અને અમને એવું કંઈ વાતાવરણ જ નહોતું લાગતું કે આ ના પાડી દેશે. છતાં પણ જ્યારે છેલ્લે જવાનો સમય થયો ને એટલે મેં કીધું, ફટકે મેં તમને કીધું એમ ના પાડી દીધી ને પપ્પા. અને મને છે ને એવું જ લાગે છે કે ડોશી અમને ચડાવતી છે. નકર સ્વીટી છે ને એ એટલી બધી ગેરસમજણવાળી નહોતી, પણ હવે શું પ્રોબ્લેમ હોય ને શું વાંધો હોય કેમ ખબર પડે પપ્પા? કાંઈ વાંધો નહીં. બીજું હું હવે હોવ ને તમે બે આવ્યા છો ને તો હોવ ને પછી કહેજે ઘડીક રહીને કે રોટલા ફટાફટ કરી લાગે. તમે ક્યારના ગયા હતા ને હું જોતો ભૂખ્યો તમારી વાટ જ જોતો હતો. અરે પણ પપ્પા એટલા માટે મોડું થયું કે જેવીને ના પડી ને એટલે મેં એને સમજાવી
હવે સમજાવવામાં જ મારે 10 મિનિટ વહી ગયા ને. તો મને એમ હતું કે સમજાવે સમજી જશે, પણ છતાં બી છે ને એણે અંતમાં ના જ પાડી દીધી. અને મારું મૂડ પણ છે ને ઓફ થઈ ગયો છે પપ્પા. કાંઈ નહીં. વળતા પછી શાકભાજી લેતા આવ્યા કે એમના મત આવ્યા પાછા? લેતા આવ્યા, પણ હવે એમાંય મોડું થતું હતું. ખબર હતી કે તમે અહીંયા ભૂખ્યા થયા છો, એટલે ઉતાવળે એક શાકભાજી લઈને સીધા અમે ફટાફટ ઘરે આવતા રહ્યા. કાંઈ વાંધો નહીં. હવે એ વાતને જવા દે ને ડોશીની વાત રહેવા દે. અને તારે આ ખોટે ખોટી રજા પાડી. મેં કીધું બેનને તેડવા જવું છે, ભલે રજા પડે તો, પણ રજા પડી અને અહીંયા આપણું કામ થયું નહીં. પણ પપ્પા મને નથી ખબર પડતી કે આવું શા માટે કરે છે. તું જા જલ્દી વહુને કે રોટલા કરી નાખે. અને મને એમ લાગે છે ને કે તુંય મારા માટે કંઈક ખોટું તો બોલે જ છો. સ્વીટી અહીંયા બાપના ઘરે નહીં આવવાનું કારણ તો તને બતાવ્યું જ છે. હા હવે પપ્પા, હા તો તમને થોડું ખરાબ ન લાગે ને એટલે મેં થોડું તમારી સાથે પણ ખોટું બોલ્યું. એમણે ચોખવટ તો કરી જ હતી મને, પણ મને એમ થયું કે જો હું તમને કહીશ ને તો તમને વળી પાછું ખોટું લાગશે. મેં ચોખવટ છે ને પપ્પા એ બાબતથી કરી કે આપણે આપણા ઘરેથી આશા ભાભીને કાઢી મૂક્યા છે ને, એ બધું છે ને વળ એમને ચડ્યો છે કે તમે આશા ભાભીને કેમ કાઢી મૂક્યા, એટલે હવે આ છે ને એનો બદલો લેવા માટે આપણી સાથે આવું કરે છે. મને ખબર તો હજી કે આ પાઘડીનો વળ છેલ્લે છેડે તો આવશે જ. કારણ કે આશા છે ને એ એના બેનની દીકરી હતી, એટલે એ વાતનો બદલો લેવા માગે છે. એટલે સ્વીટીને એની ચડાવી હોય કે હું તારા ઘરે નહીં જાઉં, એટલે સ્વીટીએ કીધું હોય કે હું હવે તો પછી મારા બાપાનો આ વાગ તો છે જ, એટલે હું હવે એ ઘરે નહીં જાઉં. બસ મારે છે ને પપ્પા તમને આ ચોખવટ કરી હતી, પણ મને એમ થયું કે હું તમને કહીને ખાલી ખોટો ચિંતામાં નાખું, એટલે મેં તમને ચોખવટ ન કરી. પણ એના માટે માફ કરજો પપ્પા, પણ હવે મારે તમને કહેવું પડ્યું. કાંઈ નહીં, દાદા જલ્દી કે જા. હું રસોઈ બનાવવાનું કહું છું. હા. ભગવાન આ ગરમી. ભગવાન કંઈક કહેતા હતા હમણાં કે ગરમી બહુ થતી હોય ને તો પંખો ચાલુ કરી દેવાય. લાઈટ નથી હો ને, ભગવાને એ ન કીધું. હા, પણ એકવાર આ જે સ્વિચ બંધ હોય ને એના જરાક ચેક કરી લેવાય કે લાઈટ આવી ગઈ છતાં સ્વિચ બંધ છે એટલે પંખો બંધ છે. જો શરમ કરાય તમારે થોડી. આ એસી ની સ્વિચો લગાવી દીધી છે, એસી ક્યારે આવશે? પ્રોસેસમાં છે, એનો સમય થશે ને એટલે ઓટોમેટિક સામે ફિટ થઈ જશે. હા મેં હા, તો ત્યાં જ ફિટ થાય ને કઈ. આપણા બેડરૂમ ની વાત છે, એમાં ફિટ કરાવો. આપણા બેડરૂમનો ટાઈમ આવશે ને ત્યારે ત્યાં પણ ફિટ થઈ જશે. અત્યારે મહેમાન ક્યાં આવે? અહીંયા. તો એસી ની વધારે જરૂર ક્યાં પડે? અહીંયા. મહેમાન રોજ આવે કે આપણે રોજ ત્યાં જઈએ બેડરૂમમાં? થઈ જશે. હા, એ બધું મૂક. મારે એક જરૂરી વાત કરવી છે તારી સાથે. આ શું માંડ્યું છે બધું? હું માંડ્યું? પંખાની સ્વિચ ન પડી એટલામાં? અરે એની વાત નથી કરતો ડફોળ. હું છે ને તારા ભાઈ ભાભીની વાત કરું છું. એ તને પ્રેમથી તેડવા આવ્યા હતા તો તે ના શું કામ પાડી દીધી? બસ કંઈક કારણ હોય ને તો જ મેં ના પાડી હોય. જો કારણ ભલે 70 હોય, મારું તો એટલું કહેવું છે કે તારા ભાઈ ભાભી તને પ્રેમથી તેડવા આવ્યા હતા ને તો તારે એનું માન રાખવા માટે એની સાથે એના ઘરે જવું જોઈએ. આગળ હું ના પાડતો હોય ને તું ના જતી હોય ને તો 2 નંબરની વાત છે. આ તો હું તને પ્રેમથી મોકલવા તૈયાર છું, છતાં પણ તારે તારા પિયર નથી જવું. અરે તારી જેવી છોકરીઓ પોતાના પિયર જવા માટે તડપતી હોય કે ક્યારે મારો ભાઈ લેવા આવે અથવા ક્યારે તહેવારો આવે કે હું મારા પિયરે જાઉં. એક તું છે કે જ્યારથી સાસરે આવી છું ત્યારથી સાસરાની જ થઈ ગઈ છો, કોઈ દી પિયર જવાનું નામ નથી લેતી. અને એક તમે છો, આવી વહુ કોને ન ગમે હે? જેની સાથે ને સાથે રે, બધી વાત માને. બાકી બીજી છે ને ગામમાં જઈને જોજો, 10 દિવસે પિયરે જાય. મારા તો આવા કોઈ નાટક નથી, તોય આ લોકોને તકલીફ છે. અરે ગમવાની વાત નથી, ગમવામાં તો તું મને બહુ ગમે છે, પણ કહેવાય ને કે સાસરાની સાથે સાથે પિયરનું પણ થોડું ઘણું ધ્યાન તો રાખવું પડે ને. કાલ સવારે સમાજમાં લોકો શું વાત કરશે ખબર છે? એક તો તારી ઈચ્છા નથી તારા ઘરે જવાની, તારા પિયર જવાની, ને સમાજમાં લોકો એમ કહેશે કે આ તો કેવા ખતરનાક સાસરિયા છે કે જે પોતાની વહુ ઉપર દયાય નથી ખાતા, એક વારે પિયર નથી જવા દેતા. અડિયો દડિયો તો અમારા ઉપર જ આવવાનું ને કાલ સવારે. જો વાત ઈ છે જ નહીં. શું મને મન નહીં થતું હોય મારા પિયરે જવાનું? તો જાને. પણ એ લોકોએ કામ જ એવા કર્યા છે ને કે હવે મારે ત્યાં જવું જ નથી. અરે પણ એવું તો શું કરી નાખ્યું તારા પિયર વાળાએ? સાગર,
વાત મારા ભાભીની છે. હા, બા છે ને એણે મને કીધું કે એના બેન છે એની દીકરી જે મારા ભાભી થાય છે. હવે મારા ભાઈના ગયા પછી એ લોકોએ મારા ભાભીને ઘરમાંથી કાઢી મૂક્યા. તો આ વસ્તુ તો એ લોકોએ ખોટી કરી કહેવાય ને, કે કોક મરણ, મતલબ કે એમના જ હસબન્ડનું મરણ થઈ ગયું, મારા ભાઈનું, તમે મારા ભાભીનો હું વાક. આ વસ્તુનું બાને બહુ ખોટું લાગ્યું છે, કારણ કે ગમે તેમ તમારા લોકોને થાય તો સગું જ તે. અને મને એ વખતે બહુ ખોટું લાગ્યું હતું, અને ત્યારે મેં મારા બાપાને સમજાવવાની કોશિશ કરી હતી કે આ વસ્તુ તમે બહુ ખોટી કરી રહ્યા છો. હવે પોતાનો દીકરો જતો રહે તેમાં બિચારી વહુનો શું વાક? વહુને આવી રીતના થોડી બહાર કાઢી મુકાય, એનું કોણ બીજું ઈ કયો તો. અને સાચું કહું ને તો મેં બાને વચન દીધું છે. શું? જો પેલા તો બાએ મને એમ કીધું કે મારા પપ્પાને ત્યાંથી એક વસ્તુ એ નહીં લે અને મારા પપ્પાના ઘરનું પાણી નહીં પીવે. એટલે બાને મેં સામે વચન દીધું કે આ વસ્તુ એટલી ખોટી કરી છે ને એ લોકોએ, એટલે જ્યાં સુધી મારા ભાભીને પાછા ઘરે તેડીને નહીં લાવે ને ત્યાં સુધી મારા પપ્પાના ઘરે હું નહીં જાઉં અને એ ઘરનું પાણી મને ન ખપે. સરસ. તો આ વાત છે એમ? હા, હવે તમે જ કહો, આ વસ્તુમાં હું ખોટી છું? જો હું આવું ના કરું ને એ લોકોને ખબર જ ના પડે કે એ લોકોએ કેટલું મોટું પાપ કર્યું છે. સમજાવવાની એક જ રીત હોય? જેવું બીજા કરે એવું કરવું જરૂરી હોય? સાગર, તો મેં પેલા સમજાવી જ દીધું તું ને. અને પેલી વાત ઈ કે નાના મોઢે મારે મોટી વાત ન કરવાની હોય. હા, એ મારીથી મોટો છે અને મારા પપ્પા ઈ તો વડીલ છે જ તે, એમને એટલી બુદ્ધિ ન ચાલે. એની કરતા હું જ ન જાઉં ને ઈ બેટર છે. પોતાની દીકરી જ્યારે ઘરે નહીં આવે ને ત્યારે ખબર પડશે કે કેમ થાય. સારું. વિજય, શું કરો છો? ચિંતા કરું છું. ઓ ચિંતા? શેની ચિંતા જાણી શકું? ચિંતા એ કરું છું કે આ વરસાદ ક્યારે આવશે અને આ ખેડૂતોને ક્યારે વાવણી થશે, એ બિચારા કેટલી વાટ જોતા હશે. આવી બધી ચિંતા થાય જ મને તો. સાચી વાત છે તમારી. હા, વરસાદ આવે ત્યારે બધાના પાકને ક્યારેક નુકસાન થઈ જાય અને ન આવે તો સાવ, અને ન આવે તો પણ નુકસાન. હા, બધી રીતના છે ને કંઈ ભેગું નથી થતું. કુદરત પણ કમાલનો છે નહીં? આપે ત્યારે છપ્પર ફાડીને આપે ને ન આપે ત્યારે બધું જ લઈ લે. નસીબની વાત છે આ તો. આ તું કેટલી ભોળી છું. માણાને આમ ક્યાંક પૂછીએ ને માણા દાઢમાંથી બોલે તો ખબર ન પડી જાય. હું એ કાંઈ વરસાદની ચિંતા કરતો હોય? આપણે જમીન છે આપણે વરસાદની ચિંતા કરીએ, એ બિચારા તો ખેડૂતને ચિંતા થાય. મને ચિંતા થાય છે સ્વીટીની. સ્વીટીની? તો સ્વીટી બેનની ચિંતા કરવાની કઈ જરૂર જ નથી આપતો. જો કે એ આપણી કઈ વાત તો માનતા નથી તો આપણે શું કરવાના એની ચિંતા કરવાની? જો આપણી વાત માનતા હોત તો એમ સમજ્યા કે હાલો આપણે આપણી નણંદની ચિંતા કરીએ અને તમે તમારી બેનની ચિંતા કરો. તો હું મારા બેનની ચિંતા કરું છું, એ વાત નથી માનતી ને. આ એનું તો સૌ ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે. હવે મારા પપ્પાને શું કહેવાનું? આ સ્વીટી બેને જે કર્યું ને બહુ ખોટું કર્યું છે. આવી રીતના એને એના બાપના ઘરનું પાણી નહોતું છોડવાનું. પણ હવે શું કહેવાય? આ કોણ સમજાવે? કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ એની જેવું છે. હવે એ આપણે એને કહે છે કે એ આપણને કહે છે, આ એકબીજાને કોણ મેણા ટોણા મારે છે ને એ જ નથી ખબર પડતી. અને એને એ ન ખબર પડી જોઈએ કે આ મારા પપ્પાએ અને મારા ભાઈએ જે વિચાર્યું છે એ કંઈક સારું જ વિચાર્યું છે ને. આપણે કાંઈ, તું સાંભળતી હતી ને ત્યાં, આપણે કાંઈ આશા ભાભીને ધક્કો મારીને તો બહાર નહોતા કાઢી મૂક્યા. અને મારી વાત સાંભળ, આ તું સાથે હતી છતાં બી એને તારી બી શરમ ન આવી કે આ ભાભીને લઈને ભાઈ તેડવા આવ્યા છે તો મારે ભાઈને સીધું મોઢે ના ન કહી દેવાય. અને એમાંય પાછું તો બાકી હતું તો બાપના ઘરનું કે હું પાણી અગ્રાસ કરું છું. એક વાત કોઈ દીકરી આવું કે કોઈ દિવસ? આ સ્વીટી બેન છે ને આવા હતા જ નહીં. મને તો એવું લાગે છે કે આ પેલા ડોશીમાની ચડામણી હોવી જોઈએ. એના સાસુ છે ને બહુ ખતરનાક આઈટમ છે. આ સ્વીટી બેનને છે ને આવી ન કરવાની વાતો છે ને એના મગજમાં ઘુસાડી દીધી છે. અને હવે આ વાત જ્યાં સુધી મગજમાંથી બહાર નહીં નીકળે ને ત્યાં સુધી સ્વીટી બેન છે ને આવું ને આવું જ કરતા રહેશે. માન્યું કે એ પપ્પાથી નારાજ છે એવું નથી કે ના હોઈ શકે, પણ આટલું બધું ના હોય. એક દીકરીને પોતાના બાપના વિશે તો વિચારવું જોઈએ ને. હું એ જ કહું છું ને, જ્યારે ખોટું લાગ્યું અને એ તે પાછું આશા ભાભીને આપણે ઘરેથી ધક્કો મારી નથી કાઢી, એને ખબર છે બરાબર, છતાં બી એને સાસુને શું લેવા દેવાય એમાં? અને એની સાસુને મને લાગે છે તે કીધું એમ એટલે જે ઘરે નહીં હોય
એને ચડામણી કરીને છે ને ઘરથી બહાર વહી ગયા છે ને ખબર છે કે આ તેડવા આવવાના છે ને એટલે સ્વીટીને છે ને કાન ભમેણા કરીને એ પોતે બહાર વહી ગયા છે એટલે તો કે નજરમાં નહોતા આવતા ઘરે હતા કે ઈ? સ્વીટી બેનને તો બુદ્ધિ હોવી જોઈએ ને. કોઈ વ્યક્તિ આપણા જ વ્યક્તિ વિશે કહી જાય તો આપણને એટલો ટ્રસ્ટ તો હોવો જોઈએ કે જે કહે છે ને એ ના હોઈ શકે. અને હા, કદાચ હોઈ શકે તો પણ એની હકીકત જાણવી જોઈએ. તમે જાણ્યા જોયા વગર કોઈ પણ માણસને જજ ન કરી શકો. હા છે ને હેતલ, જરૂરથી કંઈક છે ને ગેરસમજણ ઊભી થઈ છે આમાં. અને આપણી સ્વીટી છે ને આટલી ભોળી છે, નહીં તો આમ એ ના ન પાડે. હવે એના મનમાં કોણે ગેરસમજણ આ બધી ઊભી કરી છે ને એ તે કીધું એમ જ છે. સાચું કહું ને તો મને તો સ્વીટી બેન કરતાં વધારે ચિંતા પપ્પાની થાય છે. આ પપ્પા કોઈને કહેતા નથી પણ મનમાં ને મનમાં મૂંઝાય છે. નથી બરાબર ખાતા, નથી પીતા, આમ એકલા બેઠા હોય ને તો સાવ ગુમસુમ બેઠા હોય. જાણે સ્વીટી બેન વગર તો છે ને આમ શું કેવું ને બીજે કંઈ નથી સમજાતું મને. એટલે તો એ હરખમાં હતા કે જાઓ તમે સ્વીટીને તેડી આવો, બરાબર. અને પપ્પાને એવો વિશ્વાસ હતો કે આ વખતે તો સ્વીટી એના ભાઈ સાથે આવશે જ, આપણી સાથે આવશે જ. પણ સ્વીટીએ છે ને નો તારું મારું રાખ્યું કે નો પપ્પાનું રાખ્યું અને સીધું છે ને બીજાની વાતોમાં આવીને ફટ દઈને મોઢે ના પાડી દીધી. કાંઈ નહીં, હવે એક કામ કર ને, મારા મનમાં એવું આવે છે કે તું છે ને તું જઈને એમની સાસુને સમજાવ, સ્વીટીની સાસુને. હા, વાત તો બરાબર છે. હું જઈને વાત કરું શું કહે છે શું નહીં. બરાબર. હા ભલે, ઠીક છે, ચાલ. સાગરને છે ને ગલકાનું શાક ખબર નહીં કેમ આટલું ભાવે છે. મને જરાય નથી ભાવતું, પણ હવે એને ભાવે છે તો બનાવવું જ પડે. શાનું શાક બનાવે છે? આવી રીતના દર વખતે પાછળથી આવીને ઓલું કેમ ભાવ કરીને બીવડાવે. એમ બીવડાવો છો? આ દેખાય શું છે? તારે હવે નાના છોકરાને જેમ બી જવું એમાં હું શું કરું? હવે પાછળથી મેં જસ્ટ પૂછ્યું તને કે શેનું શાક બનાવે, મેં તને આવો એમ કીધું. પણ એમ નહીં, તમે આમથી જ કેમ આવો? જો હું આમ ઊભી હોય ને એ તો તમારે આમથી આવવાનું, આમ ઊભી હોય તો તમારે આમથી આવવાનું. એટલે તારી માટે મારા રસ્તા બદલવાના? હે? કેમ? હું તમારી પત્ની નથી? હે, મેં તમારી માટે આખું ઘર બદલી નાખ્યું, તમે મારી માટે ખાલી રસ્તો ન બદલો? હા, કેમ નહીં? હા, ઘર બદલવા ઉપરથી એક વાત યાદ આવી. કેટલા દિવસ આ પકડીને બેસવું છે તારે? શું પકડીને? મતલબ આ વાત નહીં કરું છું, વાત કઈ એમ કહો, કઈ વાત ને? તારા મમ્મી પપ્પાના ઘરે તું નથી જાતી એ વાતની વાત કરું છું. જો જાણે પોતાને તો કઈ ખબર જ નથી પડતી, ગતા ગમતો છે જ નહીં એવી વાતો કરે છે. શું કામ હોય પણ? કેમ કે મેં તો વાત પકડી જ નથી. તમે બધા આવીને મને એ વાત જણાવો છો, બાકી મેં સામેથી કોઈ દી કીધું કે નહીં મારે આમ છે કે તેમ છે? કઈ વાતની વાત કરે તું? આજ કે મારે મારા પપ્પાને ત્યાં નથી જવું. અને શું કામ એ તમને ખબર જ છે. એ તો મને ખબર છે કે શું કામ નથી જવું, પણ હવે આવી બધી વાતોને લઈને લાંબુ ના કરવાનું હોય. તમે શું કામ તો એ વાતની લપ કરો? મૂકો ને, મારું ઘર છે, નથી જવું, વાત પતી ગઈ. અરે સારું ના લાગે ને, હું તો સારી સલાહ આપું છું, બાકી તારે ન જવું હોય તારો પ્રશ્ન છે. જો મને એ ખબર પડતી હોત ને કે આ બધાનું કારણ શું છે તો હજી હું કંઈક કરે, પણ જ્યારે ખબર પડી ને કે વાંક મારા પપ્પાનો ને એનો જ છે તો વાંક હોવા છતાંય આ સામેથી લોકો પાસે જાઉં ને એ મને મંજૂર નથી. અને પ્લસમાં મેં બાને વચન દીધું છે, યાદ છે ને? બાને વચન દીધું છે, હવે એક એણે જીવ લીધો છે. સાચું કહું ને તો એણે જણાવ્યું ને એટલે જ આ મગજમારી ઊભી થઈ છે. આ બાને જણાવવાની જરૂર નહોતી, એટલે જ કીધું છે કોઈએ કે અમુક વસ્તુઓ અમુક વ્યક્તિઓથી છુપાવીને રાખીએ ને એમાં જ ફાયદો છે. જુઓ સાગર, આ ઘરનું હું સભ્ય છું અને બાને મારી ઉપર લાગણી છે. વધારે પડતી જ લાગે છે મને તો. હા તો એને બિચારા એને મનની વાત કરી, તેમાં શું ખોટું છે? અરે પણ કોઈને મનની વાત કરી તો એ મનની વાતનું સમાધાન કરાય, એને લઈને પકડીને બેસી ન જવાય. કોઈ બેસી નથી ગયું, પણ આ તો પણ એકવાર તારા પપ્પાના ઘરે જા, બધી વાત કર, એમને સમજાવ એટલે વાતનું સોલ્યુશન આવે. જો મારા ભાઈ ભાભી આવ્યા હતા ને એને મેં બહુ સારી રીતના સમજાવી દીધા હો ને, અને તમને ખબર છે એકવાર વચન આપું ને એ વચન પાડું ને. અરે પણ મુદ્દાની શરૂઆત તો તારા પપ્પાથી થઈ છે ને, તો એની સાથે વાત કરવાની હોય કે તારા ભાઈ ભાભી સાથે? જ્યારે મારે ઘરમાં જ નથી જવું હું શું કામ વાત કરું? વાયા વાત પહોંચી ગઈ ને તો બસ. તો એક કામ કર, નાઈ નાખ તારા બાપાનું નામ. બસ હવે હો ને,
આ વધારે પડતું બોલવાની જરૂર નથી. કેવું લાગ્યું? લાગ્યું ને? ખરાબ લાગ્યું ને? તો પણ સમજવાની કોશિશ કરને. આમ આંખમાં હમણાં કરી જાત આંગળો તમારો. તે ફૂટી ગઈ ને? ના ફૂટી ને? ફૂટી હોત તો તારે કહેવાની જરૂર હતી. જો તમે છે ને બહુ દોડાયા ન થાવ. ગલકાનું શાક બને છે ને ચૂપચાપ એ ખાઓ અને મોજ કરો. ગલકાનું શાક પણ કોઈ ખાતું હશે. તમને ભાવે છે ને? એટલે ભાવે એટલે 30 દિવસ એક ભરાઈ દેવાનું? આ કોક વસ્તુ ઉપરથી મન ઉકાળી નાખીશ મારું તો. ઈ જ કરવું છે મારે તો. અહીંયા છે ને પાછળ ઓલો બગીચો રે એમાં ગલકાની ખેતી કરવી છે. હા કરો. હવે એ બાકી રહ્યું છે ને તો એ પણ કરી નાખો. મારા પપ્પાને ત્યાં પાછળ બગીચો હતો ને ત્યાં અમે કારેલા વાવ્યા હતા. હે તાર બાપાને કારેલા બહુ ભાવતા હશે નહીં? એટલે જ જો ને આ કડવા થઈને બિચારા ભાભી જોડે આવું કર્યું. સરસ. આ ફરી ફરીને ત્યાં જ મુદ્દો આવીને ઊભો રહે છે ને એ તો સમજવું નથી આપણે. નથી જ સમજવું ને સાગર. તમે છે ને એક તરફી ના જુઓ. બા વિશે પણ વિચારો. એને કેટલું ખરાબ લાગ્યું હશે. બિચારા તેથી રોતા હતા મારી આગળ. હવે આવી રીતના કોઈ રોવે ને તો મારાથી ન જોવે. જિંદગીમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ. ધારી લેવું ને એના કરતાં પૂછી લેવું સારું. કેમ? આમાં પૂછવા જેવું શું છે? આંખે જ દેખાય છે, બધું નજરે છે. ઘણી વાર નજરે દેખાતું હોય ને સાચું ના હોઈ શકે અને જે હોય ને એ દેખાય નહીં. સાચે? હા. હે? તો પણ આ વસ્તુ મતલબ કે આ વાત મારા ભાઈ ભાભી થ્રુ મેં ત્યાં પહોંચાડી છે. જો મારા બાપાને એટલું હશે મારું તો આશા ભાભીને લઈ આવશે. બસ હવે બીજી લપ નહીં. ગલકું કાપવા દેશો? કાપા કરો ગલકા આખો દિવસ. ગલકા દેતી તો નથી, કાપું જ છું અને તમને જ ખવડાવું છું. આ ભરાય છે ને? મારે છે ને આજ ગલકાનું શાક ખાવાનું થતું જ નથી. કાપ આજોનું ડીટીયું કપાઈ ગયું છે બરાબર. કાઈ ગયું તો પાછું લગાડજે ફેવિકિક થી. એ આમ જો કાપી નાખ્યું તો પાછું કેમનું લાગી ગયું? અચ્છા ઓકે આનું કાઈ. ભગવાન. હેતલ આવ બટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. આજે આમ કાંઈ અચાનક? હા થોડુંક કામ હતું ને એટલા માટે આવી હતી. સ્વીટીને મળવા આવી છે? તમારી તબિયત કેવી છે? જો હારી જ છે હો. તો ઘરમાં બાકી બધા તો મજામાં છે ને? બધાય મજામાં છે. હું દખ હોય એને ખાઈ પીને બધાય મોજ કરે છે. તારે ઘરે બધા કેમ છે ઈ કે? અમારા ઘરે ને અમારા ઘરે તો બધું વેર વિખેર પડ્યું છે. કેમ બટા તું કામ નથી કરતી ઘરમાં? ના એમ નહીં. તો આમ બધાના મનમાં બધાના મગજો બધું જ ખબર નહીં. હા તમે જ્યારથી સ્વીટી બેનને અમારા ઘરે આવવાની ના પાડી ને ત્યારથી આ બધું વેર વિખેર ચાલે છે બા. અરે Thank you. બટા તમારો ખૂબ આભાર. બેટા એમાં આભાર માનવાનો હોય અને તું સાચી વાત તો જાણ. હું કામ સ્વીટીને ના પાડું? એનું ઘર છે, એનું પિયર છે. ઉલટાની હું તો એને સામેથી કહું કે બેટા થોડાક દી થાય ત્યાં તારા પપ્પાને મળી આવતી હોય તો. હવે એ ન આવે એમાં હું શું કરું? બા ખોટું બોલવાનું રહેવા દો તો સારું છે. અમારા સ્વીટી બેન છે ને આવા હતા જ નહીં. ખબર નહીં તમે એના કાનમાં શું એવું તો વાત કરી દીધી છે ને કે શું ચડાવી દીધા છે ને કે પોતાની દીકરી જ પોતાના બાપનું ઘર ભૂલી ગઈ છે. બેટા એક વાત કહું, દીકરીને છે ને એના સાસુ સસરા ઘરમાં દેર જેઠ જે હોય ને એ ગમે એટલું એના બાપના વિરુદ્ધ ચડાવે ને પણ દીકરી છે એ ચડે નહીં. અને મેં તો કોઈ દી એવું ચડાવ્યું નથી. મેં એને કોઈ દી તારા સસરાના વિરુદ્ધ કાંઈ કીધું નથી. બસ હું તો હંમેશા ને હંમેશા એને કહેતી હોઉં કે તું જા. હવે એ આવવાની ના પાડે તો મારે શું કરવું? મારે કાંઈ અહીંયા ઘરમાં કામ નથી. એને મજાનું સવારે વહેલી ઉઠીને બધુંય કામ પતાવી દઈશ તો ઉલટાનું એણે આવવું જોઈએ ને. હવે નથી આવતી એમાં મારો વાંક? બા આ ઉંમરે તમારે છે ને મારે કેવું તો ના જોઈએ પણ ભગવાનના નામ લેવાના હોય. પોતાના જ ઘરમાં જે પોતાના જ દીકરાની વહુ હોય ને એને આવી રીતના કાન ન ભરવા જોઈએ. બેટા સાચી વાત તું કાંઈ જાણસ? બધું જાણું છું. તમે સારા થવાની કોશિશ કરો છો કે જેથી કરીને હું સારી રહું અને બસ સ્વીટી બેન અમારી નજરમાં ખરાબ થઈ જાય. બાકી ના તો તમે જ પાડેલી છે એને. પણ ચોર કોઈ દિવસ એમ કે બા કે હા મેં ચોરી કરી છે એમ બસ બસ બહુ બોલી લીધું. એક કામ કરજે, તું સ્વીટીને મળજે અને સ્વીટીને પૂછજે કે તને તારી સાસુએ ચડાવી છે, તને તારી સાસુએ કાન ભંભેર્યા છે, તારી સાસુએ તને ઘરે આવવાની ના પાડી છે
જો ઈ કબૂલ કરે ને તો હું તારા પગમાં પડી જઈશ. ઈ તો આજે નહીં જિંદગી કરે. ભર હું ગુલામ રહીશ તારી. બા બોલતા પહેલા ધ્યાન રાખો. તમને ખબર જ છે કે સ્વીટી બેન તો આજે કબૂલ નહીં કરે ને કાલે નહીં કરે. તો ઈ મારો વાંક નથી. એને તમારી ભેગું રહેવું પડે ને. અને તમે જરૂરથી કંઈક એવી ધમકી આપી હશે કે જો તે કોઈને હકીકત કીધી છે ને તો મારા જેવું ખરાબ તો કોઈ નહીં થાય. એ આજકાલની વહુઓ અને આજકાલની દીકરીઓ છે ને એ નથી કોઈ મા બાપની થઈ ને નથી સાસુ સસરાની થઈ. તું એમ કહે છે કે એમાં મેં એને કંઈક દબાવ્યું ને મેં એને કંઈક ખીજાણી એને ધમકી આપી એટલે એ આવવાની ના પાડે છે? ખોટી વાત છે. જો એને હું ધમકી આપતી હોઉં ને અને ચડાવતી હોઉં કે ભંભેરતી હોઉં ને તો એના વરને લઈને એ જુદી થઈ જાય. પણ એ કાંઈ અહીંયા પડી ન રહે. બા. એકવાર તું પૂછી લેજે એને. અમારા સ્વીટી બેન છે ને સાવ ભોળા છે. એને બિચારાકને કોઈક કંઈક વાત કરે ને તો કોકની વાતોમાં આવી જાય. એને તો એમ થાય કે બસ આ બધા આપણા જ છે અને જે કાંઈ પણ જે કહે છે એ બધું બસ મારા સારા માટે જ કહે છે. તો એ મારી વાતમાં હું કામ આવી ગઈ? કેમ તારા સસરાની વાતમાં ન આવી? દીકરી તો હંમેશા બાપનું જ માનતી હોય તો કાંઈ એનું ન માન્યું ને મારું માન્યું. તમે બા તમને ખબર જ છે કે આ આશા ભાભી વાળી જે વાત છે ને એના માટે થઈને તમે સ્વીટી બેનને અમારા ઘરે નથી આવવા દેતા. ખોટી વાત છે. સાચી વાત છે. જો સાંભળ, આ આશા સાથે જે પણ કાંઈ થયું ને તો મેં સ્વીટીને એમ કીધેલું કે હું તારા પપ્પાના ઘરે પગ નહીં મૂકું, હું તારા પપ્પાના ઘરનું પાણી નહીં પીવું. એ ફક્ત ને ફક્ત મારા પોતાના માટેનો નિયમ હતો. મેં એને નથી કીધું કે તું નહીં જા, પણ એને જ ખબર નહીં કેમ એવું સાચું લાગ્યું હશે કે હા સાચી વાત છે કે તમારો જેઠ ગુજરી ગયો અને આશા એકલી થઈ ગઈ તો પછી એને કાઢી ન મુકાય. એ ઘરનું માણા હતું, એને રાખવી જોઈતી હતી અને એ મારી બેનની દીકરી હતી. આજે એ તો રખડતી થઈ ગઈ ને ઘર બાર વગરની. એટલે મેં એને ખાલી એટલું કીધું હતું કે હું નહીં જાઉં પણ તું તારે જા. હવે એણે નહીં આવવાનું પ્રણ લીધું હોય તો એમાં મારો વાંક નથી બટા. તમે એને ખાલી એટલું જ કીધું કે હું નહીં જાઉં. અને હા તું પણ કોઈ દિવસ તારા બાપના ઘરે છે ને પગ ન મેલતી. અને પૂછી લેજે, પૂછી લેજે. આમાં મેં તને કીધું એમ એક પણ આ તું જે બોલી એમાંનો એક પણ શબ્દ જો હું બોલી હોઉં ને તો હું જિંદગીભર તારી ગુલામ થઈ જઈશ એમ કહી દઉં છું. ખબર જ છે બા કે આ ઉંમરે તમારી સામે કોઈ પડવાનું નથી અને તમને કોઈ ખોટું સાબિત કરવાનું નથી. અને સ્વીટી બેનને તો બિચારાને શું હોય કે આ ઘરમાં રહેવું છે એટલા માટે તમારું માન સન્માન તો રાખવું જોઈએ ગમે તેમ કરીને. તમે સાચા હોય કે ખોટા હોય. એક વાત કહું? મારા મંતવ્ય તો તમે ખોટા જ છો. હેતલ એક વાત કહું બેટા, ભાથામાંથી નીકળેલું તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દ ક્યારેય પાછા નથી આવતા. જે દાડે તને આ સાચી વાત ખબર પડશે ને તે દાડે તું બહુ પસ્તાઈશ. હું એક અને વાત તે કહું? દિવસે તું મારી પાસે માફી માંગવા આવીશ ને તો હું તને માફ તો કરી દઈશ પણ મારી નજર અને મનમાંથી તું ઉતરી ગયો હોઈશ. એ ક્યારેય નહીં બને. કેમ કે મારી નજરમાંથી તો તમે ક્યારના ઉતરી ગયા છો. તારી નજરમાંથી હું ઉતરું કે ન ઉતરું મને કાંઈ ફરક નથી પડતો પણ મારી નજરમાંથી અને મનમાંથી તું ઉતરી ગઈ છે એ પાક્કું. મહેરબાની કરીને છે ને સ્વીટી બેનને એના ઘરે આવવા દેજો. હેતલ તું હજી સાચી વાત જાણતી નથી ને એટલે આટલું બડબડ કરે છે. અને જે દાડે સાંભળીશ ને તે દાડે તારા પગ નીચેથી જમીને ખસી જશે. જોજે તું. વિજય વિજય હું છે પણ આ જ્યારે ત્યારે કાળો કાળિયારો જ કરતી હોય. બોલ. અરે પ્રેમથી બોલાવ્યા છે. આટલું પ્રેમથી તો મેં શું કહેવું હવે મારે તમને. શું કરતા હતા અંદર? અરે હું જસ્ટ ખાલી મસ્તી કરું છું. આ કાંઈ નહીં, હું મારું થોડુંક કામ હતું ને ડ્રોરમાંથી કાગળિયા શોધતો હતો મારા. બોલ. આ તો સાચવીને રખાય ને આપણા ડોક્યુમેન્ટ. સાચું નથી રાખ્યા હતા એટલે તો ડ્રોરમાંથી શોધું છું. નહીં તો તને ન કહું કે તું શોધી દે. મને ખબર છે મેં રાખ્યા હોય એટલે મને જ મળે. હું ગઈ હતી સ્વીટી બેનના સાસુને મળવા. અચ્છા, મેં તને કીધું તું એટલે તું ગઈ હતી. અચ્છા, તો શું કીધું એ ડોશીમાં અરે સાસુમાં એ? તમને તો ખબર છે ને કે એ ડોશી છે ને એકની બે થાય એવી નથી. ક્યારેય માનશે તો નહીં જ તે પોતાની ભૂલ. મેં તો મારથી બને ને એટલું બધું કહી જ દીધું કે આ આશા ભાભીના લીધે તમે સ્વીટી બેનના કાન ભંભેણી કરી છે, સ્વીટી બેનને તમે ચડાવ્યા છે. બાકી અમારા સ્વીટી બેન તો સોનાનો માણસ છે, કોઈ દિવસ આવું ન કરે. પણ નહીં, ડોશી છે ને માનસિક રીતના બહુ સદ્ધર છે. ગમે એને હિપ્નોટાઇઝ કરી નાખે છે. પેલા કહેવાય ને હિપ્નોટાઇઝ કરે, એટલે એને છે ને સ્વીટી સાથે એ જ કર્યું છે. હા સાચી વાત છે તમારી. કંઈક તો એવું એણે સ્વીટી બેન હારે કર્યું છે.
બાકી આપણા સ્વીટી બેન તો કેવા સારા હતા. આ કોક કે ને તો પણ કોઈની વાતોમાં ન આવે, અને કદાચ કંઈક હોય તો પણ આપણા સ્વીટી બેન પહેલા બેસીને વાત કરતા, ડાયરેક્ટ કાંઈ આવી રીતના ન કહેતા. હવે તને ફરીવાર મોકલવાનું કારણ જ એ હતું કે વળી જો આમાં કંઈ નવું જાણવા મળે ને તો આપણને ખબર પડે. એક તો એ પેલી તો ખબર જ છે આપણને કે સ્વીટી આવું કહે છે, પણ શા માટે કહે છે, કોની કાન ભૂંભાઈને છે એ ખબર પડે ને એટલા માટે તને મોકલી હતી. હવે છતાંય પાછા એ ના પાડે છે. રહેવા દો, આટલું બધું સારું થવાની તમારે જરૂર નથી પાછી. સાચું કહું ને તો આમાં ભૂલ તો તમારા બાપ દીકરા બેન જ છે. એના કારણે છે ને હેરાન અમારે થવાનું થાય છે. બિચારા સ્વીટી બેન કેટલા દિવસથી એના પપ્પાથી અલગ છે, એના પપ્પાના ઘરનું પાણી ત્યજી દીધું છે, અને વિચાર કરો કે તમારી કેવડી મોટી ભૂલ હશે. કેવડી મોટી ભૂલ છે, તને પણ અમારી ભૂલ દેખાવા તો લાગી. દેખાય જ ને. હવે કેટલું કહેવાનું પછી? આપણને ખબર છે કે આશા ભાભીને ઘરમાં રહ્યા હોત તો શું થઈ જાય. અરે પણ હવે હું પપ્પાની જે વિચારધારા હતી ને એને ફોલો કરતો હતો. અમારે પપ્પાને કેમ પપ્પાથી ઉપર ચડિયામણી કહેવું કે ભાઈ નહીં પપ્પા તમે કહો છો એ ખોટું છે. મારે પપ્પાની સાથે આ તો કરવી કે ન કરવી? પપ્પા તો એમ કે કાલ જઈને કૂવામાં પડજો તો પડશો. પપ્પા એવું તો ના જ કહે ને. તો તમારે સમજાય ને. પપ્પા માનો કે પપ્પાના બે વિચારો ખોટા હોય તો તમારે બેસીને પપ્પા સાથે વાત કરાય, પ્રેમથી બેસીને એને સમજાવાય. કોઈ દિવસ બાપ દીકરા બેહીને પ્રેમથી વાત કરી છે? નહીં. બિચારા સ્વીટી બેનને પણ એ વાતનું દુઃખ હશે કે મારા ભાઈ અને મારા પપ્પાએ કોઈ દી બેસીને વાત કરી જ નથી કે ઘરમાં આમ છે કે તેમ છે. મને એમ હતું કે પપ્પાએ જે વિચાર્યું છે ને એ બરાબર માટે કંઈક વિચાર્યું છે, એટલે મેં વળી પપ્પાને કાંઈ પૂછ્યું નહીં અને પપ્પાને આમાં આ મિલાઈ દીધી મેં. હવે તમે બધા એમ કહો છો કે તમારા બાપ દીકરાની ભૂલ છે, તમારા બાપ દીકરાની ભૂલ છે, તો હવે આનું કરવું શું? હવે મને પૂછો છો, આ જ્યારે આશા ભાભીના ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે નહોતું પૂછાતું કે આ આશા ભાભીને કાઢ્યા છે તો હવે શું કરીશું? કાઢી નથી મૂક્યા. હવે પપ્પાએ કીધું એને બધું પ્રેમથી પતાવ્યું છે. આપણે ધક્કો મારી નથી કાઢ્યા એને. તમે બધા જ્યારે હોય ત્યારે કાઢી મૂક્યા છે, કાઢી મૂક્યા છે. જુઓ, 100 વાતની એક વાત, જે હોય તે ભૂલ તમારી છે અને ભૂલ સ્વીટી બેનની અને એના સાસુની છે. બધા તમારી લોકો વચ્ચે થશે ને હું સુડી વચ્ચે સોપારી થઈ ગઈ છું, મને નથી સમજાતું. અને હાડોશી પાડોશી ગામના સગાવાલા બધા કેવું પૂછે ખબર છે? આ તમારે સ્વીટી બેનને શું વાંધો પડ્યો છે? બાપ દીકરીને કંઈક મોટો ડખો લાગે છે કે કોઈ દી સ્વીટી બેન હમણાંથી દેખાતા નથી? કઈ રીતે કેવું બધાને? આ ડોશી પા ડોશીનું નો કરાય ને આપણે ઓલી ડોશીનું કરાય, જેને સમજાવવા તને મોકલી હતી ને એને. તમારા લીધે જ ડોશીમાં આવું બધા કાવતરા કર્યા છે. મારા લીધે કર્યા છે. લ્યો હવે ગઈ ભેંસ પાણી મેં. તમારી ઓળે હારે છે ભોળે ને બધું મારી વાત જ ઉપર. નથી કરવી મારે. હેતલ, હે ઈશ્વર, મારા પરિવારનું કલ્યાણ કરજે. હા, ઈશ્વર છે ને પરિવારનું કલ્યાણ ત્યારે જ કરી શકે જ્યારે ઘરના લોકો પરિવારનું કલ્યાણ કરવા માંગતા હોય. બા જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. તમને એવું નથી લાગતું કે બા તમારી ઉંમર પ્રમાણે તમારે માત્ર ને માત્ર હરિભજન કરવું જોઈએ, એનાથી વિશેષ બીજું કંઈ ન કરવું જોઈએ? એવું કાંઈ ન હોય. હજી હું સંસારમાં છું, હરિભજન તો કરું જ છું, સાથે ઘરના કામે કરાવું છું, એટલે વહુ પર બહુ બોજો ન આવે. હા, એ વાત પણ સાચી. તમે હરિભજન કરો, ઘરના કામ કરો, પણ ઘરની વહુઓને છે ને શાંતિથી રહેવા દો. આ તમે એને બે શબ્દ કહો છો ને એટલે એ શુંનું શું કરીને બેસે છે. એટલે સ્વીટી હારે મેં કાંઈ નથી કર્યું. એન મજાની મારી હારે તો એ હળી મળીને કામ કરે છે, નવરી હોય ત્યારે બેસે છે, બધાની વાતો કરે છે. કેમ હું થયું? અરે ઝઘડાની વાત નથી કરતો બા. આ તમે સ્વીટીને આશાબેનની વાત શું કામ કરી? આ તમે આશાબેનની એને વાત કરીને પછીનું શું થાય તમને ખબર જ છે. હે ભગવાન, આ તો રાઈનો પાડ થઈ ગયો. એક વાત કહું તને. શું? સ્વીટીએ મને એમ કીધું કે મમ્મી હાલો ને મારા પપ્પાને ઘરે હું જાઉં છું ને તો તમે હાલો ને તો તમારો પગ મોકળો થાય અને તમારે મળી લેવાય. મેં વળી ના પાડી. મેં કીધું તારે જવું હોય તો જઈ આવ, મારે નથી આવવું. તો મને કે તમે ઘરે એકલા બેસીને શું કરશો, તમે હાલો ને હાલો. તો મેં એને 2-3 વખત ના પાડી. તો એ મને કે ના ના હાલો ને હું એકલી જાઉં એના કરતાં તમે હાલો. તો મેં વળી મારા મનમાં જે હતું એ મેં કહી દીધું કે આજે આશા મારી બેનની દીકરી, હવે સ્વીટીનો ભાઈ ગુજરી ગયો, તેમાં આશાનું શું વાક ઈ કે મને. આશાબેનનો કાંઈ વાક નથી, હું પણ માનું છું. બરાબર. હા, તો પછી આટલી ભર જુવાનીમાં
એ છોકરી એકલી થઈ ગઈ અને સ્વીટીના પપ્પાએ એને ઘરમાંથી બહાર કાઢી મૂકી કે આ તારે લીધે જ મારો છોકરો મર્યો છે. સાચું કહેજે સાગર, માણસ જન્મે ને ત્યારથી એ જન્મ ને મૃત્યુ બધુંય લખાવીને આવે છે, તો પછી આશાનો ક્યાં વાંક આવ્યો? ના હવે તમે જે વાત કરો છો એ ઉપરથી આશાબેનનો આમાં ક્યાંય વાત નથી નીકળતો, પણ હા તમે જે વાત કરીને એ તમારી જગ્યાએ રાઈટ હતી. તમે ન જાઓ તો કંઈ વાંધો નહીં, પણ હા ન જાય ને એની પાછળ ઘણી બધી મગજમારીઓ ઊભી થાય. સાગર, તારી વાત સાચી છે. મેં સ્વીટીને ક્યાંય રોકી નથી. હા, મેં એમ કીધું કે મને તારા પપ્પાથી નારાજગી છે કે એણે આશાને ઘરમાંથી બહાર કાઢી મૂકી. આવી રીતે જો એની દીકરી સાથે એવું કાંઈ થયું હોય તો એને પણ લાગે કે ન લાગે, એટલે મને દુઃખ લાગ્યું છે અને હું તારા પપ્પાને ત્યાં નહીં આવું અને હું પાણી એ નહીં પીવું. એ મારે છેલ્લે કહેવું પડ્યું. બાકી મેં તો એને એમ જ કીધેલું કે બેટા મારે નથી આવવું, તું તારે જા. એટલે પહેલાં તો મેં મોગમમાં 2-4 વખત એને કીધું જવાનું. હવે એ રટ લઈને બેઠી છે કે ના તમારી વાત સાચી છે, આ મારા પપ્પાની ભૂલ છે કે એણે આશા ભાભીને ઘરની બહાર નહોતા કાઢી મૂકવા. તો પછી હવે એમાં મારો ક્યાંય વાંક આવ્યો? અરે પણ બાત તમારે એને સમજાવાય ને કે તને જો આટલું બધું લાગતું હોય ને તો તું તારા ઘરે જા ને તારા પપ્પાને સમજાવવાની કોશિશ કર, એટલે આ પ્રશ્નનું સમાધાન આવે. તને શું લાગે છે? મારી આટલી ઉંમર, મારો આટલો અનુભવ, મેં એને સમજાવવામાં કાંઈ બાકી રાખ્યું હશે? કહીને થાકી, બેટા દીકરા કહીને થાકી કે જા બેટા તું તારે જા, તું તારા બાપ સાથેનો સંબંધ ન બગાડ. પણ હવે એને એના બાપનો વાંક ખબર પડી ગઈ છે અને એ નથી જાતી તો એને ધક્કા મારીને કાઢું? અરે જો બામાં શું થાય તમને ખબર છે, આપણને કંઈ વાંધો નથી, સ્વીટીને કંઈ વાંધો નથી, એના પરિવારને કંઈ વાંધો નથી, પણ સમાજમાં બીજા લોકોને ખબર પડે ને કે સ્વીટી એના પપ્પાના ઘરે નથી જતી તો વાંક કોનો આવે? આપણો, કે આ લોકો એને મોકલતા નહીં હોય, આ લોકો એને ઘરમાં પૂરી રાખતા હશે. સાંભળ, સ્વીટી કાંઈ ઘરમાં ને ઘરમાં તો પૂરાઈ રહેતી નથી. કામ હોય ત્યારે બહાર નીકળે છે ને, તો જેને પેટમાં દુખતું હોય ને એ સ્વીટીને પૂછે, હે સ્વીટી તું કાં તારા પપ્પાને ત્યાં નથી જતી? હવે જવાબ શું આપવો એ સ્વીટીને ખબર છે. એ સ્વીટી અને પૂછવાવાળા એ 2 જણા જાણે, એમાં આપણે હું કામ વાંકમાં આવીએ? અરે પણ બધા છે ને કંઈ પૂછીને નથી કહેતા, અડધા લોકો તો આમને એમ ઢોળતા હોય, એમાં શું કરવું ને બાય મને ન સમજે. બસ તો હું તો એમ જ કહું છું, આ ઓલી કહેવત છે ને, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. લોકો તો બોલ્યા જ કરવાના છે. જો એ પિયર જાય તો કે લ્યો આ અઠવાડિયે પિયર જાય, નથી જતી તો કે એની હાવું મોકલતી નહીં હોય. એટલે આપણે છે ને લોકોને એકેય જગ્યાએથી એને પકડી ન શકીએ. એટલે તું એ ઉપાધિ કરમાં અને સ્વીટી જે કરે છે એ સ્વીટીને કરવા દે અને તારે જે કરવું હોય એ તું કર ને મને જે કરવું હોય ને એ મને કરવા દે. જા, મારી હજી 1 માળા બાકી છે. જા બેટા. શું ફોનમાં પડી છો? કાંઈ નહીં, બોલો. ના ના એટલે આવ્યો એટલે જોયું મેં તો ફોનમાં સાડીઓ જોતી હતી ને શું મંગાવવાની ઈચ્છા છે? કાંઈ ઈચ્છા નથી હવે. એ તો આ એક સાડી ગમી હતી, હું તમને કહેવાની જ હતી, પણ મેં કીધું પહેલાં હું સરખી જોઈ લઉં. જોઈ લીધી? હા. મંગાવી છે? હા. મંગાવી હોય ને તો મંગાવી લેજે, પેમેન્ટ તો કરી દેજે. સારું, બીજું તો શું, આ તમે મને જે પૈસાની બચત કરવા આપો છો એમાંથી પેમેન્ટ કરી દઈશ. હા એટલે ખર્ચવો તો મને જ છે, સીધું કહી દે. તો તમે જ મારા પતિ છો, તમારે જ મારા ખર્ચા ઉપાડવાના હોય. હા લઈ લેજે. હા ને, એ બધી વાત છોડ. હા ભાઈ, ચા બનાવું છું, ચલો. અરે ચા નથી બનાવું, મોકલી રહે શાંતિથી. મારે છે ને તને એક ખુશ ખબર આપવી છે. શું વાત એવી છે ને કે તું સાંભળીશ ને તો ગાંડી થઈ જઈશ, એટલે સરખી રીતે. પ્રમોશન મળ્યું? માય ગોડ, તો હવે 2 સાડી લઈશ, ચલો પાક્કું. એ પ્રમોશન શાંતિ રાખ. પેલા મારા મોઢે સાંભળ કે હું શું કહેવા માંગુ છું. પ્રમોશન વાત બીજી છે પણ છે ખુશીની. તો મુહૂર્ત કઢાવું છે? ના ના એટલે તે એકવાર પ્રમોશન કરીને આમ વાત ફેરવી નાખી, એમ તારે બીજી વાર ફેરવવી હોય અથવા તને કંઈક મગજમાં આવતું હોય તો કહી દે. કહી દો, તમે જ કહી દો. પાક્કો ને?
મગજમાં એવો કોઈ વિચારો તો છે નહીં ને કે આપણે બોલવા છે? ના. હા તો સાંભળ, હા મને છે ને તારા ભાઈનો ફોન આવ્યો હતો. જો તમને કીધું તું ને મેં કે એ ઘર વિશે મને કાંઈ ન કહ્યો. જે દિવસે આશા ભાભી એ ઘરમાં આવશે ને એ દિવસે આપણે બધી વાત કરીશું. સારું, કાંઈ વાંધો નહીં, મારે વાત કરવી જ નથી. પછી ભલે ને આશા ભાભી ઘરે પાછા આવી ગયા હોય. હા તો શું કીધું તમે? મેં ક્યાં કઈ કીધું? ના ફરીથી બોલો. તમે કઈક આશા ભાભી બોયલા કયો? હું કાંઈ નથી બોલ્યો ભાઈ, મને ત્યાં કોઈ બોલતા આવડે જ છે. નહીં કયો? તારે તારા ભાઈના ઘરે જવાનું નથી, વાત થઈ પૂરી. પણ આશા ભાભીનું તમે કઈક કહેતા હતા ને? તો એ જ કહેવા માંગતો તો. એટલે જ કોઈએ કીધું છે કે જ્યાં સુધી સામેવાળા વ્યક્તિની પૂરી વાત ન સાંભળો ને, સમજો નહીં ને, ત્યાં સુધી તમારા મોઢામાંથી તમારે ખોટા નિર્ણયો ના સંભળાવી દેવા જોઈએ. સોરી. તો સાંભળ, તારા ભાઈનો ફોન એ આવ્યો હતો કે એમણે એવું કીધું છે કે આશા ભાભીને ઘરે પાછા લઈ આવ્યા છે. સાચે? હા, તો આપણને એના ઘરે આટો મારવા બોલાવ્યા છે. તો હવે જવું છે કે મુહૂર્ત કઢાવવું છે? અત્યારે જ જઈએ. અત્યારે જ જઈએ. ચાલો. પાક્કું ને? હા. તો ચાલો. તમારે કઈ લેવાનું નથી? શું લેવાનું છે? ત્યાં જઈએ છે આશા ભાભીને ત્યાં, બરાબર? આઈ મીન મારા પપ્પાને ત્યાં. હમ. કઈક દેવું નહીં પડે? એક કામ કરી, રસ્તામાંથી કઈક છે ને શોપિંગ કરતા જશું. ચાલો, મારી સાડી કેન્સલ હો. ચાલો. અરે કાંઈ શોપિંગ નથી કરવી. હું શું કહું છું તને, પછીથી આપણે જઈ આવશું, અત્યારે આટો મારી આવીએ. આટો જ મારો જ. હારું લોક મૂકો. આશા ભાભી આવ્યા ને, ઈ જ મહત્વની વાત છે. હું તો આ હાઈ અને હાલો. અચ્છા, પણ હું ક્યાં નથી આવતો? લા સુટીનું હવે શું કરવાનું છે કાંઈ ખબર નથી પડતી. પપ્પા મારે શું કેવું તમને, હું જેદીથી તેડવા ગયો હતો ને, એને આવવાની ના પડીને કીધું ના, રાતે મને છે ને સૂતો હોય તો વિચારવાનું થઈ જાય કે આ આપણી બેન થઈને આ કેમ આને આમ કર્યું છે. અરે હેતલે એક ફેર દઈ આવી પણ કાંઈ ખબર નથી. લે આવી ગઈ મારી દીકરી. જય શ્રી કૃષ્ણ. તું કેમ બેટા બાપથી નારાજ થઈ ગઈ હતી? કર્યું તું છે એવું તમે તો નારાજ જ થાય ને. મને તારા વગર ઠામકું નહોતું ગમતું, અને વળી મેં એવું શું કર્યું? જો પપ્પા, હું તમારાથી નારાજ નહોતી. હા, તમે જે વસ્તુ ખોટી કરી હતી ને, એની શીખ માટે થઈને મેં આ બધું કર્યું છે. ખોટું? મારાથી વળી એવું શું ખોટું કામ થઈ ગયું? અને તમારાથી એટલે એમ કહેવા માંગે છે કે આપણા બાપ દીકરાએ બે કંઈક ખોટું કર્યું છે ને એ આ મેડમ આપણે એમની સજા આપવા માંગે છે. હારો સજા આપી દે. હવે હું તમે ખોટું કયો કર્યું? કે અમે શું ખોટું કર્યું છે? કાં પપ્પા, એટલે ખબર પડે આપણને. પપ્પા એવું કાંઈ નથી, પણ વાત આશા ભાભીની છે. તમે જાણ્યા કાર્ય વગર આશા ભાભીનો ખોટો વાંક કાઢીને એને ઘરની બહાર કાઢી મૂક્યા. ગમે તેમાં ઘરની લક્ષ્મી તો એ ગણાય ને. એમનો વર જવાથી લક્ષ્મી મટી તો નથી જાતી. એવું નથી બેટા કે ભાઈ વહી ગયો એટલે મેં તારી ભાભીને કાઢી મૂકી, પણ મારો વિચાર એવો હતો કે હવે એ દીકરીને વિધવા બનીને આખો જન્મારો આપણા ઘરમાં કાઢવો, એના કરતાં એના પિયર મોકલી દે તો સારો છોકરો કોઈ મળે તો બીજા લગ્ન કરીએ કે ને, એટલા માટે મેં કાઢી. પપ્પા, તમને ખબર છે અત્યારે ઘણી જગ્યાએ એવું થાય છે કે ભલે દીકરો પોતાનો ગુજરી ગયો હોય, વહુને એની સાથે રાખે, પોતાની દીકરી બનાવીને રાખે અને સાસરામાંથી જ તે બીજી જગ્યાએ વિદાય આપે. થાય છે કે નથી થતું? સાચી વાત છે. અને પહેલા એમની રાય લેવી પણ તો જરૂરી હોય ને, કે એમની શું ઈચ્છા છે, એ શું કરવા માંગે છે. તમે જાતે નિર્ણય લઈ લો એ તો ખોટું કહેવાય ને પપ્પાજી. હા બેટા, એ વાત તો તારી એકદમ સાચી છે કે મને એવો વિચાર ન આવ્યો, પણ વિચાર તો બંને બાજુ એના જીવનનો જ હતો. તો મને એમ થયું કે એના પિયર મોકલી દઉં, પણ ત્યાં કીધું એમ કર્યું હોત ને તો વધારે સારું હતું. પણ હાલ હું માની લઉં છું મારી ભૂલ થઈ ગઈ, બસ. હા, અને ભવિષ્યમાં હવે આવી ભૂલ ના કરતા હો ને, નહીતર તમારી દીકરી પાછી અહીંયા આવતી બંધ થઈ જશે. હા, એક તો એને રહેવું મુશ્કેલ બનતું તો મારા ઘરે. આમ અંદરથી ઈચ્છાઓ થાય કે મારે પિયર જવું છે, પણ તમે કરી નાખી ભૂલ, એટલે કઈ રીતે વિચારી આવી શકે? હા, તમે આવી કઈક ભૂલ ના કરી બેસતા હો, નહીતર તો ખબર ને મારા પપ્પાનું ઘર મૂકું તો તમને તો હાવ મૂકી દઉં. હા, મારી દીકરી છે ને બહુ વટનો કટકો છે. ક્યારનું મુહૂર્ત રાખવું મન મૂકવાનું? જો પપ્પા, આમને તો આવું હવે જો તમારી આમે આવું બોલે. હવે મજાક છોડો, અને તું અહીંયા શેના માટે આવી છો? અરે હા, ભાભી ક્યાં છે? બોલાવો ભાભી. શાંતિ રાખ. એ દેરાણી જેઠાણી છે ને અંદર રસોડામાં ક્યારના 1 કલાકથી બેઠા વાતોના ગપાટા મારે છે. તો પણ અહીંયા બોલાવો ને, બધા ભેગા મળીને વાતો કરીએ. તું મળી આવે ને, જાને એને હવે. હવે અમે બધા અહીંયા છીએ અને એ ઘણા દિવસો પછી અહીંયા આવી છે, તો હા હારા સામે નો આવે. એ તારી બે ભાઈ અહીંયા બેઠ્યું છે. જા ને, જા હા, જલ્દી જા તું. અને પપ્પા, આ તમને ખબર છે ને, કહેવાય છે ને કે આ
બાપથી કદાચ કાંઈ અજાણ્યામાં ભૂલ થઈ હોય ને તો એને ઠપકો કોઈ ન આપી શકે એની દીકરી સિવાય. અને આપણી બેન એટલે કે તમારી દીકરીએ તમને જે ઠપકો આપ્યો ને એમાં તમારી આંખ ઉગાડી કે તમે તો સારા માટે વિચારતા હતા, પણ એક બીજી વિચારધારા પણ તમારા અંદર દાખલ કરી કે આવું પણ હોઈ શકે. એટલે વાંક તમારોય નથી ને એનોય નથી, પણ હવે હારાવાના થઈ ગયા.